તો સભા વાળું બધા કહેતો હતો ઓસ્ટ્રેલિયામાં જોબ નહીં ને અમે એક જોબ પતાવી અને બીજી જોબ કરવા આવ્યા છો. આ પેમ્પલેટ નાખવાના હોય છે. અમારે એક ભાઈબંધ હતા એમને ફોન કર્યો કે જોબ પતી અને ચલો બીજી જોબ કરીએ ના જો આ ભાઈએ નાખે જો કે જોબ મને એને જ બતાવી હતી અને પબ્લિક કે ઓસ્ટ્રેલિયામાં જોબ નહીં. આ ભાઈ કરતો જ આગળ કેવું ભાઈ મેશ્વર જોબ નું ચેમનું હે કહો? બસ જોબ નું એકદમ મજા છે. આ જોબ કઈ રીતે આપણે કઈ જોબ પતાવીને કઈ રીતે આયા કેજો થોડું. સવારે એક જોબ હતી મોર્નિંગ માં 6 થી. એ તો આપણે રેગ્યુલર છે. આપણે રેગ્યુલર છે. એનો બી પે સારો છે. તો એ આપણે પતાવીને 1 વાગે આપણે એક ગુજરાતી જ ભાઈ છે એમનો ફોન આવ્યો મારા ઉપર કે આવી રીતે ખાલી પોસ્ટરો નખવા જવાના ઘેર ઘેર અને કે ઉચ્ચ કે તમને સારા એવા $, આપી દઈશ. તો મેં તને ફોન કર્યો તો આવી ગયો ચલો તો જોબ માટે અને કઈ છે નહીં જોબમાં. તો લાઈક આ રીતે ઘર હોય તો આ બધા ઘર હોય એમાં નાખી દેવાના અને બસ આ પેમ્પલેટ બધા હાલે જવાના શાંતિથી ફરવાનું. આ ખૂણે ગાડી પડી છે અને આ ખૂણે પડી છે એક્ટિવા. એ લઈને પાછા બે ગાડી પાસે જાવ અને આવી પેમ્પલેટ આલશું તો મળીએ. હા મળીએ.